બાય બનાવ્યો રવો તો થોડુંક બધે મિક્સમાં ખાવું આપણે. ભાઈ જો મસ્તનો પ્રસાદી જેવો રવો બને. બધાય પૂયું ખાવા. ઈને આરતી તો હતા જ દેખાતી ને. પૂરા ખાવા. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવ્યા છીએ વાડીએ ને વાડીએ હું કામ આવ્યો તમને કહું ને. પહેલાં તો હું તમને આમાં ખેતર દેખાડું. આપણે સોયાબીન કેવું થઈ ગયું જો મોટું થઈ ગયું છે. કેવું મસ્ત લાગે. સોયાબીનની હારે ખડે વધી ગયું જો કેટલું બધું છે. તો આપણે આવ્યા છીએ નેદવા. સોયાબીને અંદરલી ખડ કાઢવા આવ્યા છીએ. સોયાબીન આ સાઈડ તો રેડી છે, થોડુંક વચમાં છે નાનું. જો બધું આવું થઈ ગયું હોત તો કેવું મસ્તનું થાત. પણ બધું તો આપણું ન હોય ને એવું કહેવાય ને. તો નેદવા આવ્યા છીએ ને મારે આ બદામ ઘણી બધી આવી છે, ભરાણી છે, પણ એ સવારમાં કોઈ પાડી ગયું છે. તો કોણ પાડી ગયું ખબર નહીં ભાઈ. ખેતરમાં તમે ઝાડવા વાવો ને તો તમારે એ ઝાડવું તમારે સમજવાનું જ નહીં. તમારે એમ જ સમજવાનું કે બીજા બધા હાટું ખાવા હાટું વાવ્યું છે એમ. કાંઈ નહીં, હાલો નેદવા મળી પછી નહીં રહેતે પાછા મળીશું. બહુ મસ્ત લાગે. આ સાઈડ તો બહુ મસ્ત થઈ ગયું. એટલામાં તો બહુ મસ્ત ના જ છે ઉગેલા મોટા. આમ થોડુંક કેવરાવે ને આ છે ને જો આજે આ ખાલું દેખાય છે ને એક ખાલું રહી ગયું. કાંઈ વાંધો નહીં, ભાગમાં છે થાય. હાલો આપણે શરૂ કરી દઈએ કામ. કાળું દેખાય ને એટલું ને જ નાખ્યું હોય આપણે. જો બાને દે એટલું બાકી છે અને આગળ એટલે સુધી નહીં દઉં. આગળનું બીજું છે ને બધું બાકી છે. અત્યારે બેઠી છું, પાણી પીવા આવી. ઘડીક વાદળા આવે ને જાય ને એવું કરે છે. You bring the pain, I deliver patience. I see the lion and try to tame him. I know the werewolf behind the sheep. Familiar the scent of deceit behind your pretty teeth. Saying these મિત્રો તો અત્યારે વાગી ગયા છે 5:30 ને આપણે જો એટલું નેદી નહીં. આ દેખાય પછી થોડાક ઓલે પડખે વહી ગયા, કેમ કે આ સાઈડ બહુ વરાપ નથી, ગારો બહુ થાય. તો એ સાઈડ વરાપ હતી ને થોડુંક હતું જાયું તો મોટું કોંડું કાઢી લીધું ને હાથ જો વરાપ જ નહોતી. આવા કપડાં બુકડાને બધું જોવો તો ખરા જો. હા ત્યાં વરાપે તો હું કાલ આવશું પાછા નિરાતે. વરસાદ તો કદાચ આવશે નહીં, 2 દિવસ ન આવે ને ત્યાં કાઢી નાખી. કાલ ઓલી સાઈડ થોડુંક વધારે છે તો કાલે ત્યાં જ આવું. તો મસ્ત થઈ ગયું હોય ખેતર આપણું. બધું આખું કાળું થઈ જાય ને. જો હા મેં તમને અહીં દેખાતું છે. જો અહીંયા ત્યાં જા લેવા તો આવું છે. હાલો તો બધું પેક કરીને પછી ઘરે વયા જાય. આજ છે ગુરુ પૂનમ છે ને, તો કંઈક બનાવશું ખાવાનું. હવે હું બનાવી પછી ઘરે જઈને નિરાતે વાત. અત્યારે જો બધું પેક કરી લઈ. આવી ગયા છીએ આપણે ઘરે ને થાકી ગયા છે. હાથ પગ મોઢું ધોવું ને પછી રાંધવા મળીશું. આપણે વયા હતા વાડિયાથી ને આજ પૂનમ છે, ગુરુ પૂનમ. તો રાંધ્યું છે, ઝીણા વગેરે છે, બહાર રવો બનાવે છે. જો બિલ્લો આવ્યો તો એવું બધું છે ને. માર તો દીદાને ત્યાં ખાવાનું છે, પણ બાય બનાવ્યો રવો તો થોડુંક બધે મિક્સમાં ખાવું આપણે. ભાઈ જો મસ્તનો પ્રસાદી જેવો રવો બનાવ્યો છે. જો
ઘી નાખ્યું, દૂધ નાખ્યું, જાયફળ, એલચી, કાજુ, બદામ, મોરસ, કેવો બન્યો કોમેન્ટ મારી દેજો, કેવો બન્યો કોમેન્ટ મારી દેજો. ને આ ગરમી થઈ ગઈ છે ને શેણાઈ બનાવ્યા એ દેખાડ્યા નથી ને કાંઈ ઈ દેખાડી દઉં. વાવ, લઈ નાખું, થોડા સારા લાગે ને. જો આવા બનાવ્યા, લે કોરા થઈ જેવું કેમ લાગે? આમ તો રેડી જ છે. કેવા બિના કોમેન્ટ મારી દેજો. તો ગુરુ પૂનમ હોય ને તો બનાવવાનું હોય, આવા ટેઠવા વઘારવાના હોય ને આમાં ને આમાં હે બિરયાની. જો બિરયાની હે, બિરયાની નથી હો, બળી ગયું. બિરયાની નથી, સોરી, બિરયાની બોલી એટલે જ બળાઈ ગયું. આ પૂનમ છે ને આમાં બનાવી છે ખીર. તો હું દીદા ત્યાંથી ખીર લાવી પૂજો, દીદાએ ખીર બનાવી છે. એલા પણ એટલી ધોળી ને મારે શું કહેવાય કેમેરો હતી ઓલો તો બહુ મસ્ત ખીર બનાવી. ખીર જોઈ તો પાણી આવી ગયું મોઢામાં. હાલ બાફુ ભરાવવામાં ઘડી. હાલો મિત્રો, તો ધૂપ દીવા કરી લઉં, માતાજીને થાળ ધરી દઈ, પછી થોડુંક એવું ખાઈ લઈ. દીદા ન્યાય ખાવાનું છે, ન્યાય થોડુંક એવું ખાઈ લઈ. એટલે ખાવાનું તો બધું ન્યા જ છે, પણ આ તોય થોડુંક ટેસ્ટ કરી ખાલી જરાક એવું. બીજું બધું ન્યા જઈને ખાઈ. હાલો તો ધૂપ દીવા કરી લઈ. જાડી બનાવે પૂરીયું, કેવી બની કોમેન્ટ મારી દેજો. હાલો બધાય પૂરીયું ખાવા. ઈને આરતી તો હતા જ દેખાતી ને. પૂરા ખાવા, પૂરા બનાવે આરતી ની ફૂલાણી. હા, ધીમેકથી નાખજે. ફૂલાય બધી. આ જો આ દયુની વણેલી છે બધી. ખીર ક્યાં હે? આમાં હે. હા, ખીર તો હું દેખાડીને આવી. જો પાછો મારો કેમેરો ઝાખો પડી જાય. હું ઈ જ કહું, ખીર એટલી ધોળી છે ને તો મારો કેમેરો ઝાખો પડી જાય. ખીર બનાવી કોને? હા ભાઈ, હા. એ ખાય પછી ખબર પડે, ખાય પછી એમાં કાઈ ન ઘટે. જાયફળ, એલચી બધુંય, કાજુ, બદામ, દ્રાક્ષ બધુંય ઘટે. જિંદગી જ ઘટે, બીજું કઈ ઘટે જ નહીં. કાંઈ નહીં, ખાવું એવા કેવું તો અમે. હા, એ તો કેજો ને. હાલો મિત્રો, તો જો ખાવા માટે છે ખીર, પૂરી અને આને શું કહેવાય મને ને ખબર, આને કંઈક કહેવાય. તમે કોમેન્ટ મારજો આને શું કહેવાય એમ. તો જો બધા ખાવા બેસી ગયા. તો જો ભાઈ તો ખાવા પીવાનું થઈ ગયું છે ને હવે જાય છે ડોગને ખવડાવવા. થોડી ખીર ને એવું બધું છે ને, તો જો જાડી લઈ લીધું તપેલું. હેલો, ખાઈ જાજો. ને ખાવું એને મેં બિસ્કિટ ખવડાવી દીધા પણ ખા હે. આ જરા ઢીકલો હજી એમને. આ જરા એક આવ્યો. હા, ઈ નથી ખાતો બિસ્કિટ. એ ખાવા દે ને, એને અલગથી દે ની. આને અલગથી. જો આપણે વૈયા છીએ વાળું કરીને ને આવું કંઈક હતું. મજા આવી ગઈ ખાવાની ને કંઈ દેખાતું ને મને. જો સુલતાન આવ્યું. હાલો તો ઘરે જઈને નિરાત મળે, આમાં કંઈ દેખાતું ને પડી જાય ઉંગારામાં. આપણે આવી ગયા છીએ ઘરે ને આવું કંઈક વિડીયો હતો. આજ હતી ગુરુ પૂનમ. તો શું કહેવાય વાડીએ ગયેલા હતા, વાડીએ કામ કરી આવીને ઘરે. આ તો આજ કંઈ હરખો ટાઈમ જ નથી મળ્યો પોરો ખાવાનો. તો બહુ થાકી ગઈ છું, તો અત્યારે વિડીયો એડિટિંગ કરીને સૂઈ જાય. તો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી દેજો. તો આપણે હવે મળીશું નવા વિડીયોમાં. આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.